નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 11, આપણું પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં આજે આપણે યુનિટ નંબર 6 નો પહેલો રીડ ધ બ્લુ ક્રોસ વિશે આપણે અભ્યાસ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એક રહસ્યમય ક્રિયા, એક રહસ્યમય ઘટના, એક જાસૂસ, એક ચોર, એના વિશે જે છે આપણે આ સરસ મજાનો પાઠ ભણવાનો છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર તો વિદ્યાર્થી મિત્રો કરતો જ રહેવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટ નંબર 1 થી 5 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચલો શરૂ કરીએ યુનિટ નંબર 6, રીડ 1, ધ બ્લુ ક્રોસ. કહાની કોની? એક જાસૂસ, એક ચોર અને એક રહસ્યની કહાની. શું કહે છે પહેલા તો ધ બ્લુ ક્રોસ? પહેલા તો આ બ્લુ ક્રોસ છે શું? જો બ્લુ જે છે, બ્લુ રંગનું આવું ક્રોસ. વિદ્યાર્થી મિત્રો, આવું ક્રોસ તમને ખબર છે કયા ધર્મમાં? તો કે જે ક્રિશ્ચિયન ધર્મમાં હોય, ખ્રિસ્તી ધર્મમાં હોય એવા ધર્મમાં પહેરવામાં આવે છે. અને બ્લુ ક્રોસની ખાસિયત એ છે કે એના ઉપર જે છે હીરા જડેલા છે, રત્ન જડિત છે એ બ્લુ ક્રોસ. અને એના વિશે એક રહસ્ય છે. વેલેન્ટાઇન, વેલેન્ટાઇન જે છે, હવે આ શબ્દને ઓલા પાડે વેલેન્ટાઇન ડે આવે એને કઈ સંબંધ નથી, આ તો ખાલી નામ છે. વેલેન્ટાઇન, અ ફેમસ પેરશિયન ડિટેક્ટિવ. હવે પેરશિયન ડિટેક્ટિવ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કેમ ઇન્ડિયાના હોય તો ઇન્ડિયન કહેવાય, એવી રીતે પેરિસ શહેરના હોય અને પેરિશિયન કહેવાય છે. પેરિસ શહેર જે ફ્રેન્ચનું એક કેપિટલ છે, પેરિસ, એના વિશે છે. તો પેરિશિયન ડિટેક્ટિવ છે, કમ્સ ટુ લંડન, એ લંડન આવે છે, on the trail of an equally notorious French thief ફ્લેમ્બો. ફ્લેમ્બોને શોધવા માટે જે છે, ફ્લેમ્બો જે છે ચોર છે, બરોબર, એને શોધવા માટે જે છે કોણ આવે છે? વેલેન્ટિન નામનો ડિટેક્ટિવ. ટૂંકમાં વેલેન્ટિન જે છે એ ડિટેક્ટિવ છે જે ફ્લેમ્બો નામના ચોરને શોધવા માટે આવ્યો છે. બંને કેવા છે? ઇક્વલી નોટોરિયસ, એટલે કે બંને જે છે એ સરખા છે. એટલે કે જેમાં વેલેન્ટિન જે છે પોતાના ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટમાં જે છે જેટલો પ્રખ્યાત હોય એટલો જ આ જે ફ્લેમ્બો ભાઈ છે એ પોતાના ચોર ડિપાર્ટમેન્ટમાં એટલો પ્રખ્યાત છે. ટૂંકમાં બેયની બુદ્ધિ ક્ષમતા સરખી છે, બે એટલા જ પ્રખ્યાત છે, બરોબર. ફ્લેમ્બો જે છે ચોરી કરવા માટે પ્રખ્યાત છે, વેલેન્ટિન જે છે આવા ચોરોને પકડવા માટે પ્રખ્યાત છે. અને હવે થાય છે કહાનીની શરૂઆત. વેલેન્ટિન નોટિસીસ ધ રેફર સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન જે છે ને નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી જે છે એ ધ્યાનમાં લઈ શકે એમ છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal. એની પાસે એક એવી ક્ષમતા છે કે પોતાનો પગ ક્રિમિનલના બૂટમાં નાખી શકે છે. જો આ ખરેખર આ વાક્યનું ભાષાંતર એવું થાય, he has an extraordinary ability to place himself in the shoes of the criminal. He is searching for, કે જેને શોધતો હોય ને એને એ જે વેલેન્ટિન જે છે જે ચોરને શોધતો હોય ને એના બૂટમાં એ પોતાનો પગ નાખી શકે. સમજાવું કઈ રીતે? આ વાક્ય હું કહેવા માંગે છે કે ભાઈ તમે એક વસ્તુ જોતા હશો મૂવીમાં કે ફિલ્મમાં અથવા સિરિયલમાં, તમે સાંભળ્યું હશે કે ચોરને પકડવા માટે ચોરનું મગજ જોઈએ, બરોબર. કોઈ ક્રિમિનલને પકડવા માટે એનું મગજ જોઈએ, કોઈ રોબરને પકડવા માટે એનું મગજ જોઈએ. તો અહીંયા જે છે વેલેન્ટિન પાસે એક ક્ષમતા છે કે જે ચોરને પકડતો હોય ને એ ચોરના લક્ષણો પોતે પણ ગ્રહણ કરી શકે. એને ખબર હોઈ શકે કે હવે ચોર શું કરવા જઈ રહ્યો છે, એને ખબર હોય કે હવે ચોર આ કદમ લેવાનો છે, બરોબર. વેલેન્ટિન પાસે એવી ક્ષમતા છે કે એ ચોરની જેમ વિચારી શકે છે, આ ક્રિમિનલની જેમ વિચારી શકે છે. અને અત્યારે વેલેન્ટિન જે છે કોને પકડવા આવ્યો છે? તો કે ફ્લેમ્બોને પકડવા આવ્યો છે. ક્યાં આવ્યો છે? લંડન. શું થાય છે આગળ? જો તો થેન્ક્સ ટુ ધીસ સીન, આ પ્રકારની વિશિષ્ટ ક્ષમતા માટે આભાર, વેલેન્ટિન નોટિસીસ a series of very strange clues left behind by a couple of old priests. કે couple of old priests એટલે થાય છે couple એટલે બે, ઓલ્ડ પ્રિસ્ટ એટલે કે જૂના પાદરીઓ. બે વૃદ્ધ પાદરીઓ જે છે એ પોતાની પાછળ જે સબૂતો છોડતા જાય છે એનો વેલેન્ટિન આભાર માને છે. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે he manages to follow Flambeau's trail around London. અને એના પરિણામે જે છે એ ફ્લેમ્બુનો પીછો કરી શકે છે. ફ્લેમ્બુ ક્યાં ક્યાં જઈ રહ્યો છે એ આને ખબર પડી જાય છે. when he sits in a quiet restaurant, જ્યારે એક શાંત રેસ્ટોરન્ટમાં, શાંત રેસ્ટોરન્ટ એટલે કેવું રેસ્ટોરન્ટ? એક સામાન્ય રેસ્ટોરન્ટ જ્યાં બહુ ભીડભાડ ન હોય, બહુ પ્રખ્યાત ન હોય, એક સામાન્ય રેસ્ટોરન્ટ હોય, બહુ ભીડવાળું રેસ્ટોરન્ટ ન હોય. જ્યારે જે છે ઈ એટલે કોણ? તો કે વેલેન્ટિન. વેલેન્ટિન જ્યારે જે છે એટલે કે જે જાસૂસ છે એ જ્યારે એક શાંત રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે, he finds, એને જાણવા મળે છે કે there is a salt in a sugar bowl.
કે ખાંડના વાટકામાં તો મીઠું હતું. હે, વિચારો લ્યો, ખાંડના વાટકામાં મીઠું. હવે આપણને પેલા તો છે ને સર રેસ્ટોરન્ટમાં ખાંડનો વાટકો કરતો તો હું એક સવાલ થાય, પણ હું તમને સમજાવું. ઇન્ડિયાની બહાર જે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે, યુરોપિયન કન્ટ્રીઝ જે છે, એના રેસ્ટોરન્ટમાં જે છે ને એ લોકો વાટકાની અંદર શુગર રાખે અને એનું જમવાનું જે છે ને શુગર ફ્રી હોય. તમારે જેટલી શુગર જોતી એ પ્રમાણે જે છે તમારા ભોજનમાં નાખવાની. કોફી હોય છે, કોઈ ડ્રિંક હોય, એમાં તમારે જેટલી શુગર જે પ્રમાણમાં જોતી ને એ પ્રમાણે નાખવાની હોય. અને અહીંયા એ બાઉલમાં, એ વાટકામાં એને શુગરની જગ્યાએ શું જોવા મળે છે? તો કે મીઠું જોવા મળે છે. બોલો, પછી આગળ શું થાય છે? The waiter suspects one of the two old priests who had come there earlier in the day. કે પેલા વેઇટરને શંકા છે, એ જે રેસ્ટોરન્ટમાં કામ કરતો એક વેઇટર છે ને શંકા છે કે ભાઈ સવારના પહોરમાં, earlier in the day, સવારના પહોરમાં જે છે બે જણા આવ્યા હતા, બે પાદરીઓ આવ્યા હતા, એમાંથી એક પાદરીનું આ કામ છે. One of the priests slapped soup on the restaurant walls. અને એમાંથી એક પાદરીએ જે છે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર જે છે સૂપ ઢોળ્યું હતું, કઈ કારણ વગર. હા, આ વસ્તુ ધ્યાનમાં હું કામ આવી કે બે પાદરીઓ આવ્યા હતા, એને આ કર્યું હશે. કેમ? કારણ કે એક પાદરી, એ બેમાંથી એક પાદરીએ જે છે શું કર્યું હતું? રેસ્ટોરન્ટની દિવાલ ઉપર જે છે સૂપનો વાટકો તો આમ ઢોળી દીધો હતો, આમ સીધો આમ ઘાત કર્યો. રેસ્ટોરન્ટના ફ્લોર ઉપર નહીં, બરોબર, ફ્લોર ઉપર હોય તો આમ ઢોળો કહી શકાય, ભૂલથી પડી ગયો હશે, નહીં, રેસ્ટોરન્ટની દિવાલ ઉપર. તો કાયદેસર જે સૂપનું બાઉલ લઈને આમ ઘાત કર્યું હશે ને. પછી કહે છે વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ. વેલેન્ટિન જે છે આ સબૂતના નિશાનીઓને જે છે એનો પીછો કરતો રહે છે વાયા માર્કેટ. એ માર્કેટમાં જાય છે, સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. બરોબર, તે રેસ્ટોરન્ટમાંથી જે છે માર્કેટમાં જાય છે અને જોવે છે કે એક તૂટેલી બારીવાળી રેસ્ટોરન્ટમાંથી જે એને મદદ મળી હતી એનાથી એ માર્કેટ તરફ વધે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે રેસ્ટોરન્ટમાં એક બારી પણ તોડી નાખવામાં આવેલી. The priest had upset the apples in the market. કે એક પ્રિસ્ટે, પાદરીએ જે છે માર્કેટના જે એપલ્સ છે એટલે કે સફરજન છે એને અપસેટ કરી નાખ્યા હતા. હે સર, દુખી કરી નાખ્યા હતા? નહીં, અહીંયા અપસેટનો મતલબ થાય છે વીખી નાખ્યા હતા. કેવું હોય, આપણે કેમ માર્કેટમાં જાય સફરજન લેવા માટે, કેમ માર્કેટમાં સફરજન કેવા મસ્તના ગોઠવેલા હોય, હે આમ પિરામિડ બનાવેલું હોય, અલગ અલગ આકાર બનાવેલા હોય, એના ઉપર નાનું સ્ટીકર લગાડેલું હોય, હે. પણ હવે તમે જાઓ અને બધું વીખી નાખો તો શું થાય? હેરાન થઈ જાય ને. બસ એવું થયું છે કે એક પાદરીએ જે છે ગોઠવેલા સફરજનોને વીખી નાખ્યા છે અને હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને સંતરા અને કાજુ બદામ, નટ્સ એટલે થાય ડ્રાય ફ્રૂટ્સ, એના ભાવ ચેન્જ કરી નાખ્યા, અદલા બદલી કરી નાખ્યા. મતલબ સંતરાનો જે છે પ્રાઇસ લેબલ કાઢીને કાજુ બદામમાં ચોંટાડી દીધું, કાજુ બદામનું પ્રાઇસ લેબલ કાઢીને સંતરામાં ચોંટાડી દીધું. બોલો, પછી હું કહે છે આગળ, એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા રેસ્ટોરન્ટમાં હી હેડ ઇન્ક્રીઝડ ધ અમાઉન્ટ ઓન ધ બિલ. એને જે છે બિલની રકમ વધારી દીધી. એને બિલની રકમ, રેસ્ટોરન્ટ વાળાએ નહીં, પાદરીએ બિલની રકમ વધારી દીધી. હે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે પોસિબલ છે? વિચારો તો. કે માની લો કે તમે કોઈ જગ્યાએ જમવા જાઓ, પંજાબી ગુજરાતી થાળી જમવા જાઓ, એટલે બિલ આવે 500 રૂપિયા. 500 રૂપિયા બિલ આવ્યું, તમે એને કઈ 5000 તો દઈ નથી આવવાના? આ ભાઈ દઈને આવ્યા હતા. બોલો, બિલની અમાઉન્ટ જાણી જોઈને વધારવામાં આવેલી. આ બ્રોકન વિન્ડો ડેલિબરેટલી, એટલે કે જાણી જોઈને જે છે એ કોઈ ઉદ્દેશથી, ડેલિબરેટલી મતલબ શું થાય છે? કોઈ ઉદ્દેશથી જે છે ઈરાદાપૂર્વક બારી તોડવામાં આવેલી. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્સ્ટન હેલ્થ. અને ઇવેન્ચ્યુઅલી પરિણામે જે છે તે હેમ્સ્ટન હીથમાં આવી ચડે છે. આ જગ્યા છે હેમ્સ્ટન હીથ, લંડનની એક જગ્યા છે, ત્યાં એ લોકો આવી જાય છે. There he finds the simple looking priest along with another man. ત્યાં એ જુએ છે, શું જુએ છે? એક સામાન્ય દેખાતો પાદરી, એની સામે બીજો એક માણસ ઊભો છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ અ ફ્લેમ્બો. વેલેન્ટિનને ખાતરી છે, જાસૂસને ખાતરી છે કે પેલો જે સામાન્ય દેખાતો માણસ જે છે ને એ શું છે? તો કે ચોર છે, ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન અને બે ઓફિસર, બે પોલીસ વાળા જે છે એનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ. અને તેમના બે વચ્ચે, કોની વચ્ચે? એલા પાદરી અને ઓલા માણસ, બરોબર, બે વચ્ચે જે વાતચીત થઈ રહી છે ને એ બે વાતચીતને સાંભળી રહ્યા છે. હવે સર અહીંયા આપણને એમ લખ્યું કે સર પાદરી અને એક બીજો માણસ, તો બીજો માણસ પણ પાદરીના વેશમાં જ હતો. ટૂંકમાં બે પાદરીઓ હતા, એમાંથી એક પાદરી હતો, કાયદેસર પાદરી હતો, અને બીજો જે છે ને એ ફ્લેમ્બો હતો, જેણે પાદરીનો વેશ ધારણ કરેલો હતો.
બરોબર. તો એ બંને જણા જે છે એની વચ્ચે શું વાતચીત થઈ રહી છે, એ કોણ કોણ, તો કે વેલેન્ટિન અને તેના બે પોલીસવાળા, બે પોલીસ ઓફિસર્સ જે છે એ આખી વાત સાંભળી રહ્યા છે. તો ચાલો જોઈએ શું વાતચીત થાય છે. Then, with a brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. With a brow still bent, brow still bent એટલે આંખના જે ઉપરનો ભાગ આવે ને આમ નીચે રાખીને હાવ નીચું કરી દે. And without changing the finest shade of his attitude, અને પોતાનો ઘમંડ, પોતાનો જે એટીટ્યુડ જે છે એ બદલ્યા વગર અને પોતાનો વોઇસ પણ બદલ્યા વગર ફ્લેમ્બો કહે છે, શું કહે છે? Just hand over that Sheriff's cross now. મને બ્લુ ક્રોસ, શેફરી એટલે થાય છે બ્લુ, ક્રોસ એટલે આપણને ખબર છે ક્રોસ એટલે શું થાય. તો મને બ્લુ ક્રોસ આપી દે. We are all alone here. આપણે બધા એકલા જ છીએ. And I could tear you pieces like a straw doll. હું તને જે છે તણખલાની ઢીંગલીની જેમ ચીરી શકું છું. આમ ધમકી આપે છે. બરોબર, આંખના ભવા નીચે કરીને, બરોબર, પોતાનો એટીટ્યુડ એવો ને એવો રાખીને, અવાજમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કર્યા વગર બોલે છે. શું બોલે છે? લાવી બ્લુ ક્રોસ મને આપી દે, નહીતર હું તારા ઘાસના તણખલાની જેમ તારા ટુકડા ટુકડા કરી નાખીશ. અને then calm voice and attitude added a strange violence to that shocking change of speech. બરોબર, શું કહે છે કે ધીર ગંભીર અવાજ અને વલણ સાથે બદલાયેલા અવાજમાં એ નશીલી ભરેલી હિંસા ઉમેરતો હતો. ટૂંકમાં એ હિંસક થતો હતો. બોલતી વખતે જે છે વાયલન્ટ સ્વભાવ એનો હતો. બટ ધ લિટલ પ્રિસ્ટ, પણ પેલો જે લિટલ પ્રિસ્ટ, જે ઠીંગણો પાદરી છે, only turned his head slightly. એને પોતાનું માથું સહેજ જ ફેરવ્યું. ઓલા ધમકી આપી કે બ્લુ ક્રોસ આપી દે નકર મારી નાખીશ, ટુકડા કરી નાખીશ, કટકા કરી નાખીશ. પણ અહીંયા જે ઠીંગણો પાદરી ઉભો છે એને ખાલી શું કર્યું ખબર છે? એને ખાલી માથું હલાવ્યું, ના પાડી દીધી, મોએ મોએ કરી નાખ્યું. He still seemed to have a somewhat foolish face turned to the stars. તેનો ઉદ્રગ્રીવ ચહેરો મૂર્ખામી ભર્યો એને બનાવી નાખ્યો અને પોતે જે છે સ્ટાર્સ સામું જોવા મળ્યો. જો છીંગણો પાદરી જે છે ને, જેણે માથું આમ હલાવી નાખ્યું, માથું હલાવીને જે છે પોતાનો ચહેરો આમ કેમ આમ હું નહીં આપું અને પોતાના આકાશ તરફ જોવા માંડ્યો. Maybe he had not understood, કદાચ એને સમજાણું નહીં હોય, or maybe he had understood and sat frozen with tear. કદાચ એને સમજાણું નહીં હોય અથવા સમજાઈ ગયું હશે પણ અંદરથી બીતો હશે. આવું ઘણા હોય ને, જેને આમ અંદરથી બીક લાગતી હોય પણ બહાર બીક બતાવવાની ન હોય, એટલે આવી હરકતો કરે. તો એવું હોઈ શકે કે કદાચ જે છે આ જે ઠીંગણો પાદરી છે, કાયદેસર જે પાદરી છે એ પાદરીને બીક લાગી હશે પણ એને જે છે પોતાની બીકને આમ પ્રસ્તુત નથી કરી. હાલો જોઈએ શું થાય છે, કંઈક રહસ્ય તો છે આમાં. Yes, said the tall priest. tall priest એટલે કોણ છે? તો કઈ ફ્લેમ્બો છે, ઈ ચોર છે. ઈ ચોર જે છે કહે છે યસ, હા, in the same low voice and the same still posture. એના ઈ જ પોઝિશનમાં, એના ઈ ધીમા અવાજમાં બોલે છે યસ, I am Flambeau. હા, હું ફ્લેમ્બો છું. Then after a pause he said, અને પછી થોડોક સમય કયું કાંઈ બોલતું નથી, શાંતિ રહી છે અને પછી બોલે છે, come, give me that cross. ચાલ મને તે ક્રોસ આપી દે. તો no, said the other. બીજો જે ઠીંગણો પાદરી છે એ કહે છે નહીં, નહીં આપો. And reply had an odd sound. અને એના અવાજમાં જે છે કંઈક વિચિત્ર અવાજ હતો, આમ નહીં નહીં, આમ કેમ ઓલો ધમકી આપતો હોય, આને ધમકીની કઈ અસર જ નથી થતી એવું લાગે છે. શું થાય છે અહીંયા? To this reply the great Robert leaned back in his seat and laughed low but long. આ પ્રત્યુત્તર સાંભળીને, એટલે કે ઓલા ના પાડીને, ફ્લેમ્બોએ કીધું લાવ ક્રોસ આપી દે, અને પેલા ઠીંગણા પાદરીએ શું કીધું? નહીં, નહીં આપું. અને આ જવાબ સાંભળીને, આ જે ઠીંગણા પાદરીનો જવાબ હતો નહીં આપે, એ સાંભળીને જે છે ફ્લેમ્બો જોર જોરથી હસે છે. બરોબર, એ લાંબુ હસ્યું. નો, હી ક્રાઇડ, નહીં આપે એમ? યુ વોન્ટ ગીવ મી ટુ મી, યુ પ્રાઉડ પ્રિસ્ટ, તું ઘમંડી પાદરી, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને નહીં આપે? યુ લિટલ ફૂલિશ મેન, એ નાના એવા મૂર્ખ માણસ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, કે શું તું મને જણાવીશ કે તું મને શું કામ નહીં આપે? Because I have got it already in my own pocket. કારણ કે મેં તારા મારા પાકીટમાં ઓલરેડી લઈ લીધું છે.
ફ્લેમ્બો કહે છે, શું કહે છે કે શું કામ નહીં આપે ખબર છે તું મને? શું કામ નહીં આપી શકે ખબર છે? કારણ કે ઓલરેડી મારા પાકીટમાં જ છે. રહસ્ય ઉપરથી પડદો ખુલે છે. ફ્લેમ્બો પાસે ઓલરેડી જે છે બ્લુ ક્રોસ હોય જ છે, તો પણ એ પાદરી પાસે માંગતો હોય. શું થાય છે આગળ? ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ. હવે ઠીંગણો પાદરી જે છે જવાબ આપે છે, આર યુ શ્યોર? જો આર યુ શ્યોર? એના અવાજમાં થોડું ઘણું આમ ફેરફાર આવી ગયો છે. ખરેખર ખરેખર તારી પાસે છે એવું. શું થાય છે આગળ જો? ફ્લેમ્બો યેલ્ડ વિથ અ ડિલાઇટ. ફ્લેમ્બો જે છે યેલ્ડ એટલે થાય છે બૂમ પાડવી, ડિલાઇટ એટલે ખુશી. ફ્લેમ્બો ખુશીથી બૂમ પાડતા કહે છે, માય ગુડનેસ, યસ યુ ટ્રમ્પેટ. હા બાઠિયા મારી પાસે છે. I am quite sure, મને આ વાતની 100% ખાતરી છે. I had the sense to make a duplicate of the right parcel. મારી પાસે એટલી બુદ્ધિ હતી કે હું સાચા ક્રોસ છે એની હું નકલ બનાવી શકું, એની કોપી બનાવી શકું. Now my friend, you have got the duplicate and I have got the jewels. ને હવે મારા મિત્રો, હે બાઠિયા, હે ઠીંગણા, ટ્રમ્પેટ એટલે જો ટ્રમ્પેટ એટલે થાય ઠીંગણો, બાઠિયો, કે હે મારા મિત્રો, હવે તારી પાસે જે છે ડુપ્લિકેટ છે ને મારી પાસે ઓરિજિનલ છે. એન્ડ ઓલ્ડ ટ્રિક, ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રિક. જો હવે અહીંયા જે છે ને નામ આવ્યું છે કોનું? ફાધર બ્રાઉન. હવે ફાધર બ્રાઉન કોણ છે? તો ફાધર બ્રાઉન જે ઓલો ઠીંગણો પાદરી જે આપણે હમણાં ભણતા હતા ને, એ ઠીંગણો પાદરી એટલે ફાધર બ્રાઉન. અને સામે ઉભેલો માણસ એટલે કોણ? તો કે ફ્લેમ્બો. અને આ બધાની વાત જે થાય છે ફ્લેમ્બો અને ફાધર બ્રાઉન વચ્ચે જે વાતચીત થાય છે, એ વાતચીત સાંભળનાર વ્યક્તિ વેલેન્ટિન જે છે એ પાછળ ઉભો છે. બરોબર? એ કહાનીમાં કઈ બોલતો નથી, ખાલી પાછળ ઉભો સાંભળે જ છે. બરોબર? એ ભૂલતા નહીં, પાછળ ઉભો છે. અને ફાધર બ્રાઉન શું કહે છે? ફ્લેમ્બો શું કહે છે? ફાધર બ્રાઉન, આ બહુ જૂની પદ્ધતિ છે, આ બહુ જૂની ટ્રીક છે. અને ફાધર બ્રાઉન કહે છે, યસ આઈ હેવ હર્ડ ઓફ ધીસ બિફોર. હા મેં તેના વિશે પહેલા સાંભળ્યું છે. હે? હવે ચોરની ટ્રીક છે એ. એકચ્યુઅલી સમજો તમે આખી કહાનીનો ટ્વિસ્ટ શું છે સમજો. ડુપ્લિકેટ ચાવી બનાવવી, ડુપ્લિકેટ ક્રોસ બનાવવું, કોઈ પણ વસ્તુની નકલ બનાવવી, એ કામ ધંધા હોય કોના? તો કે ચોરના, ફ્લેમ્બો જેવા માણસના. અને ફાધર બ્રાઉન ઇઝ અ પ્રિસ્ટ, એક પાદરી છે. બરોબર? ચર્ચમાં જે છે ઈસુ ભગવાન સાથે જે છે લોકોને કન્વર્ઝેશન કરાવે છે. ઘણીવાર શું કહેવાય તમને ખબર હોય તો કન્ફેશન બોક્સ. બરોબર? ચર્ચમાં કન્ફેશન બોક્સ હોય કે જેમાં ખ્રિસ્તી લોકો કોઈ પણ પ્રકારનો ગુનો કરે ને તો એને કન્ફેશન બોક્સમાં જવાનું અને ભગવાન પાસે માફી માંગવાની કે ભગવાન મારથી આ ભૂલ થઈ છે, મને માફ કરજો. આવી જે વાત હોય ને ટૂંકમાં એ ફાધર બ્રાઉનનું એ કામકાજ છે. બરોબર? તો હવે એને કેમ ખબર કે ભાઈ આ ડુપ્લિકેટ આમ બનાવાય ને તેમ થાય ને એ બધું ફાધર બ્રાઉનને કઈ રીતે ખબર? વિચારવા જેવી બાબત છે. હાલો તો આગળ વાત. શું કહે છે? The master criminal leaned over to the little rustic priest with a sort of a sudden interest. The master criminal એટલે કોણ? ફ્લેમ્બો. leaned over to little rustic priest. little rustic priest પેલા ગામડિયા પાદરી ઉપર. ગામડિયો પાદરી એટલે કોણ? તો કે ફાધર બ્રાઉન. ફ્લેમ્બો જે છે ફાધર બ્રાઉન ના વાતમાં થોડોક ઇન્ટરેસ્ટ લે છે, કારણ કે એને નવાઈ લાગી આ વાતની કે ભાઈ આ તો અમારા ચોરના ધંધાની વાત આવે, તમને કેમ ખબર? ડુપ્લિકેટ બનાવું, આ કરવું તે કર્યું, તો અમને ખબર હોવી જોઈએ, તમને વળી કઈ રીતે ખબર છે? યુ હેવ હર્ડ ઓફ ઇટ. એને સવાલ પૂછ્યો. કોણે? ફ્લેમ્બોએ. હી એટલે ફ્લેમ્બો. ફ્લેમ્બોએ સવાલ પૂછ્યો કે તમે આના વિશે સાંભળ્યું છે? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? ક્યાં સાંભળ્યું છે? તો કે છે, વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ. મારે એનું નામ તને નથી આપવું. ઓફ કોર્સ સેડ ધ લિટલ મેન. સિમ્પલ. પેલા સામાન્ય માણસ એટલે કે ફાધર બ્રાઉને સામાન્ય ભાષામાં કીધું ભાઈ મારે તને એનું નામ નથી કહેવું. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન. એક માણસ હતો કે જે કન્ફેશન કરવા માટે આવે. તો કન્ફેશન એટલે શું? તો કે પોતાના ગુનાની માફી માંગવી. મેં તમને હમણાં કીધું ચર્ચમાં એક બોક્સ હોય. બોક્સ એટલે આમ નાનું બોક્સ ન હોય, એક આખો માણસ સમાય જાય એટલું બોક્સ હોય, જેમાં એ માણસ ઉભો રહે અને જે છે ભગવાનને પોતાના ગુનાઓની માફી માંગે, પોતાના ગુનાઓની કબૂલાત કરે, કન્ફેશન કરે કે મારથી આવડો મોટો ગુનો થઈ ગયો છે. ભાઈ નાની ભૂલ હોય કે મોટી ભૂલ હોય, કાચની બવણી તોડ નાખી, કાચની બવણી કોને માથે નાખી દીધી હોય, બરોબર, ગમે એવી મોટી ભૂલ હોય, નાની ભૂલ હોય કે મોટી ભૂલ હોય, ભગવાન સામે સ્વીકારી લેવાની કે ભાઈ મેં આ ભૂલ કરી છે. તો શું કહે છે? એક માણસ હતો કે જે કન્ફેશન કરવા માટે આવ્યો હતો. he had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels. તને ખબર છે એને લગભગ 20 વર્ષ
ડુપ્લિકેટ પેપર પાર્સલ, બ્રાઉન પાર્સલ જે છે બનાવવામાં વિતાવ્યા હતા. એન્ડ સો યુ સી ધેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને તને ખબર, તને સમજાણું, આવી જ રીતે મેં તારી ઉપર શંકા કરવાનું ચાલુ કર્યું. બિગન ટુ સસ્પેક્ટ મી, મારા ઉપર શંકા કરવાનું ચાલુ કર્યું. ફ્લેમ્બો કહે છે, હું કહે છે, મારી ઉપર શંકા કરવાનું ચાલુ કર્યું. રિપેન્ટેડ ધ આઉટલે શાર્પલી, લૂંટારાએ કડકડાઈથી, આમ કેમ, આમ જોરથી મારા ઉપર શંકા કરવાનું ચાલુ કર્યું, એમ આમ જોરથી બોલે છે. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ ટુ ધીસ ફિલ્ડ? કે સ્ટમક ટુ સસ્પેક્ટ, સ્ટમક એટલે પેટ થાય, પણ અહીંયા પેટનો મતલબ નહીં, અહીંયા હિંમત શબ્દ, કે તારામાં એટલી હિંમત આવી ગઈ છે, તારામાં એટલી બધી હિંમત છે કે હું તને આ ફિલ્ડમાં લઈને આવ્યો, હું તને આ ક્ષેત્રમાં લઈને આવ્યો, અને તું મારા ઉપર શંકા કરે? નો નો સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન કહે છે, ના ના, જાણે કે એ દિલગીર હોય. સાઈડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી, એને થોડીક આમ દુઃખ થતું હોય, થોડા દિલગીર હોય, એમ કહે છે, ના ના એવું નથી. યુ સી, તું જો, તું સમજ, આઈ સસ્પેક્ટ યુ વેન વી ફર્સ્ટ મેટ. મને તારા ઉપર શંકા કહે જ્યારે આપણે પહેલી વાર મળ્યા. ઇઝ ધેટ લિટલ બ્લગ અપ ધ સ્લીવ્સ? તારી જે સ્લીવ્સ છે, એટલે કે જે બાહ્યુ છે, એ થોડીક બ્લગ અપ, થોડીક ઉપસેલી છે. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પ્રિંકલ બ્રેસલેટ ધેર. મને ખબર છે કે તમે જે છે એ ખીલાવાળું બાજુબંધ પહેરો છો. ખીલાવાળું બાજુબંધ એટલે કેવું આવે કે અહીંયા બ્રેસલેટ જેવું આવે, જેમાં ખૂણે ખૂણે આમ જે આખી ચકડું હોય ને, વચ્ચે 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 ખીલા જે છે એ મૂકેલા હોય. આમ કોઈને પકડીને આમ ગળું દબાવવાનું થાય ને તો અહીંયાથી લોકો એને મારી શકે. એના માટે એવા સ્પ્રિંકલ બ્રેસલેટ હોય કે જે હાથમાં પહેરતા હોય કાંડા ઉપર, ને આમ શર્ટ પહેરે એટલે એ જે સ્લીવ છે થોડીક ઉપસેલી લાગે. કે મને ખબર છે કે તમે, તમારા જેવા લોકો જે છે એ ખિલ્લાઓ જડેલા બ્રેસલેટ જે છે તમે પહેરો છો, એવા કાંડાઓ તમે પહેરો છો. તો હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બુ. ફ્લેમ્બુએ રાઈડ નાખી. જો ક્રાઇડ એટલે રડવું ન થાય દર વખતે. એકચ્યુઅલી ક્રાઇડ એટલે રડવું પણ થાય ને, ક્રાઇડ નો મતલબ થાય બીજું, બરાડી પાડવું, બૂમ પાડવી. ફ્લેમ્બુ જોરથી બૂમ પાડીને કહે છે, હાઉ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં આવું ક્યારે હોય? ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પ્રિંકલ બ્રેસલેટ? કે તમે જડેલા બાજુબંધ વિશે, તમે આ ખીલ્લી જડેલા બાજુબંધ વિશે સાંભળવું હોય? અમે તમને હમણાં કીધું કે આ આવા બાજુબંધ પહેરવા, ઓલું ડુપ્લિકેટ બનાવવું, આ બધા કામ ધંધા છે કોના? તો કે ચોરના, ફ્લેમ્બો જેવા માણસના. ફાધર બ્રાઉન જે પાદરી છે, એને ક્યાંથી ખબર પડી આ બધી? એટલે વિચાર તો થઈ જાય છે, તમને કઈ રીતે ખબર કે અમે લોકો આવા બાજુબંધ પહેરીએ છીએ? ઓહ, વન્સ લિટલ ફ્લોક. અરે, એક ફ્લોક એટલે થાય ટોળું. એક ટોળામાંથી, યુ નો, એક માણસોનું ટોળું હતું, એમાંથી મને ખબર પડી. સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. એના ફાધર બ્રાઉન જે છે કોઈ પણ પ્રકારના ઇમોશન વગર બોલ્યા. એક ટોળામાંથી ખબર પડી મને, એક માણસોનું ટોળું હતું, એમાંથી મને ખબર પડી ગઈ. When I served in a hatful, there were 3 of them with a sprinkle bracelet. કે જ્યારે હું હાર્ટફુલમાં, હાર્ટફુલ એક જગ્યા છે કે જ્યારે હું હાર્ટફુલમાં જે છે નોકરી કરતો, ફાધર બ્રાઉન કહે છે કે જ્યારે હું હાર્ટફુલના ચર્ચમાં કામ કરતો ને, ત્યારે જે છે એ ટોળામાંથી 3 જણા એવા હતા કે જેણે આવા ખીલ્લા જડેલા બ્રેસલેટ પહેર્યા હતા. સો એઝ આઈ સસ્પેક્ટ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, એટલે જ મને તારા ઉપર પહેલેથી શંકા હતી. ડોન્ટ યુ સી, તે જોયું નહીં? I made sure that the cross should go safe anyhow. તે જોયું નહીં કે મેં એ વસ્તુની ખાતરી રાખી કે ક્રોસ જે છે કોઈ પણ ભોગે સલામત રહે. I watched you, you know. મેં તને ખબર છે, હું તારું નિરીક્ષણ કરતો હતો. So last I saw you changed the parcels. છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયેલું. ફ્લેમ્બોએ કીધું તું ને કે તમારું પાર્સલ જે છે બદલાઈ ચૂક્યું છે, ક્રોસ જે છે ચેન્જ થઈ ચૂક્યા છે. તો ફાધર બ્રાઉન એમ કહે છે કે ભાઈ મેં તને એ પાર્સલ બદલતા જોઈ લીધો હતો. Then don't you see I changed them back again? અને પછી તે ઈ ન જોયું કે મેં એ પાછા પાર્સલ બદલી નાખ્યા. ટૂંકમાં શું થયું? ફ્લેમ્બુએ જે છે પાર્સલ ચેન્જ કર્યા, તો ફાધર બ્રાઉને પાછા પાર્સલ રિટર્ન કરી દીધા, જેવા હતા એવી ને એવી પરિસ્થિતિમાં. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઈટ વન બિહાઇન્ડ. અને પછી મેં જે સાચું પાર્સલ હતું કે જેમાં બ્લુ ક્રોસ છે એ મેં પાછળ છોડી દીધું. બરોબર, ક્યાં છોડી દીધું? કે છે લેફ્ટ ઇટ બિહાઇન્ડ. રિપેન્ટેડ ફ્લેમ્બુ. ફ્લેમ્બુએ પુનરાવર્તન કર્યું, પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અને આ બોલતી વખતે, લેફ્ટ ઇટ બિહાઇન્ડ, આ બોલતી વખતે એનો પહેલી વાર જેનો વિક્ટોરિયસ ટોન, એનો જે બોલવાનો અંદાજ હતો, એનો એ બોલવામાં જે એટીટ્યુડ હતો, ઘમંડ હતો, એ જતો રહ્યો. એ ક્યાંક ખોવાઈ ગયો.
વિક્ટોરિયસ એટલે થાય આમ વિજય, કેમ જીતી ગયો એવો, કેમ આમ ઘમંડ કે બ્લુ ક્રોસ મારી પાસે છે, હા એ જે આમ બોલવાનો જે આમ તડકો હતો ને, જે આમ લેવલ હતું, ફૂસવાઈ ગયું, એ લેવલ ક્યાંક જતું રહ્યું, એ વિજય રણકો એનો ચાલી ગયો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ said the little prince. જે પાદરી છે ફાધર બ્રાઉન કહે છે કે સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, પોતાના સામાન્ય શબ્દોમાં જ, જે પોતાની વાત કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં જ બોલે છે. શું કહે છે? I went back to the sweet shop and left the original parcel with the cross there. કે હું મીઠાઈની દુકાને ગયો અને ત્યાં જે ઓરિજિનલ પાર્સલ છે જેમાં ક્રોસ છે એ પાર્સલ ત્યાં મેં મૂકી દીધું. I asked the lady, I asked એટલે કહ્યું, કે મેં એને કહ્યું, આમ ઓર્ડર આપ્યો, કે શું કહ્યું? કે ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. કે મેં એને કહ્યું કે ભાઈ આલે આ પાર્સલ અને આને મારા મિત્રો વેસ્ટમિનિસ્ટર, મારો મિત્ર જે વેસ્ટમિનિસ્ટરમાં રહે છે, વેસ્ટમિનિસ્ટર એક જગ્યા છે, મારો એક મિત્ર છે કે જે વેસ્ટમિનિસ્ટરમાં રહે છે, ત્યાં એને પહોંચાડી દેજે, એને મેલ કરી દેજે, કુરિયર કરી દેજે. ધેન હી એડેડ રાધર સેડલી, પછી એને થોડુંક દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે I learned that too from a poor fellow in Hartpool. મેં આ વસ્તુ પણ જે છે હાર્ટપુલના એક સામાન્ય માણસ પાસેથી, એક ગરીબ માણસ પાસેથી શીખેલું. He used to do it with her handbags. He stole it railway station, but he is a monastery now. બરોબર? કે શું કહે છે કે ભાઈ મેં આ વસ્તુ જે ટૂંકમાં આ જે વસ્તુ અદલા બદલી કરવાની પછી વસ્તુને બીજા પાસે પહોંચાડી દેવાની, આ જે વાત છે આ પણ કોનું કામ છે? ચોરનું કામ છે. સમજો છો તમે? ઘટના સમજતા જાજો સ્ટોરીમાં. શું કહે છે અહીંયા કે જે અદલા બદલી થઈ ગઈ, એ ફાધર બ્રાઉને પાછી અદલા બદલી કરી નાખી, પછી ઓરિજિનલ પાર્સલને બીજા પાસ સુધી મોકલી દીધું, પોતાના મિત્ર પાસે મોકલી દીધું. આ કામ પણ કોનું છે? ચોરનું છે. તો શું કહે છે આ વસ્તુ પણ મેં એક માણસ પાસેથી શીખેલી હાર્ટપુલમાં જ્યારે હું કામ કરતો ત્યારે. બરોબર? એ આવું કામ કરતો, એ હેન્ડબેગ ચોરતો. રેલવે સ્ટેશન પાસે જે હેન્ડબેગ, એટલે કે જે સ્ત્રીઓ જે ઓલા હેન્ડબેગ પહેરતી હોય ને, એ ચોરતો અને ક્યાં મોકલી દેતો? તો કે એને પોતાના મિત્ર પાસે મોકલી દેતો. હવે અત્યારે એ માણસ ભલે મઠમાં રહે છે, મોનેસ્ટરીમાં રહે છે, બરોબર? હી એડેડ, એને ઉમેરતા કહ્યું કે રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. પોતે દિલગીર હોય, થોડુંક માફી માંગતો એવું જે છે, પોતાના હાથ આમ માથા ઉપર ખંજવાળતા ફેરવતા કહ્યું કે વી કાન્ટ હેલ્પ બીંગ પ્રિસ્ટ. અમે પાદરી છીએ, તે મટી નથી જવાનું. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીઝ થિંગ્સ. લોકો આવે છે અને અમને આ બાબતો જણાવે છે. હવે અહીંયા એક રહસ્ય ઉપરથી પડદો ઉપડે છે કે ભાઈ ફાધર બ્રાઉનને જે છે આ બધી વિગતો ક્યાંથી મળી, આ બધી એની કલા કારીગરી ક્યાંથી એને આવડી, કે ફાધર બ્રાઉનની અંદર ચોરના લક્ષણો કઈ રીતે, કે ચોર જે કામ કરતું હોય ફાધર બ્રાઉનને કઈ રીતે આવડે છે, એ હવે આપણને જાણવા મળે છે. શું કહે છે કે ભાઈ અમે પાદરી છીએ, એ વાત મટી નથી જવાની. લોકો અમારી પાસે આવે છે અને અમને બધી વાત જણાવે છે. કન્ફેશન બોક્સ, હે ને? અને અમે આવી રીતે જે છે બધી વાત જાણીએ છીએ અને શીખીએ છીએ. આવીને અમને જણાવે છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it up into pieces. ફ્લેમ્બોએ પોતાના ખિસ્સામાં રહેલું જે છે પાર્સલ ફાડીને ટુકડા કરી નાખ્યું. There was nothing but a paper and sticks of lead inside it. એની અંદર કાંઈ જ નહોતું. લીડ એટલે કે દીવાસળીઓ ને એવા નાના લાકડાની ટુકડીઓ ને એવું બધું જ હતું, કાંઈ જ નહોતું અંદર જે હીરા જવાહરાત હોવા જોઈએ નહોતા. He sprang to his feet and cried. એ કૂદ્યો અને બરાડ્યું છે, આમ એને ગુસ્સો આવ્યો. I don't believe you. હું તારી વાત માનતો નથી. I don't believe you fool like you could manage at all. કે હું એ નથી વિચારી શકતો કે તારા જેવો બુદ્ધિ વગરનો માણસ, એક મૂર્ખ માણસ જે છે આવું બધું મેનેજ કરી શકે. મારા જેવા ચોરને મૂર્ખ બનાવી શકે. You have still got it, the cross. તારી પાસે એ ક્રોસ હજી છે. And if you don't give it to me, I will take by forces. જો તું મને નહીં આપે તો હું તને જે છે બળજબરીપૂર્વક તારી પાસેથી લઈ લઈશ. બરોબર? ફ્લેમ્બુ જે છે એ એક વિક્ટોરિયસ ક્રિમિનલ છે, એક શાતિર ચોર છે. અને અત્યારે હાલમાં એને એ વાત ઉપર વિશ્વાસ નથી થતો કે એને કોઈ મૂર્ખ બનાવી ગયું, એને કોઈ રમાડી ગયું. એને પાછું રમાડી કોણ ગયું? વેલેન્ટિન જેવા ડિટેક્ટિવ નહીં, ફાધર બ્રાઉન જેવા સામાન્ય પાદરી. તો એની વાત ઉપર વિશ્વાસ નથી થતો. ગુસ્સેથી કહે છે કે નહીં, હું તારા ઉપર વિશ્વાસ નથી કરતો. લાવ ફટાફટ તારી પાસે તારા ખીચામાં જે છે બ્લુ ક્રોસ છે, આપી દે, ફટાફટ આપી દે, ચાલ. તો કહે છે નો,
ફાધર બ્રાઉન ના પાડી દીધી. દર વખતે એવું થાય છે. બિચારો ફ્લેમ્બુ જે છે કેટલા બળજબરીપૂર્વક એને ધમકી આપે અને ફાધર બ્રાઉન નહીં મોય મોય કરી નાખે દર વખતે. કે છે ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. સિમ્પલી સામે રીતે ઉભા ઉભા બોલ્યા, નહીં આપ. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું મારી પાસેથી બળજબરીપૂર્વક નહીં લઈ શકે, કારણ કે આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલી વાત તો એ મારી પાસે નથી, અને બીજી વાત સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન, કારણ કે આપણે અહીંયા એકલા નથી. ફ્લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બુ તરત જ ઊભો રહી ગયો. ફ્લેમ્બુ માની લો કે આમ ગળું દબાવવા જઈ રહ્યો હતો એટલે મારવા જઈ રહ્યો હતો, એ ઊભો રહી ગયો ફ્લેમ્બુ. હે, આપણે એકલા નથી અહીંયા એમ? તો કોણ છે આપણી હારે? બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ઝાડની પાછળ. ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, ફાધર બ્રાઉન આમ આંગળી ચિંતાતા, જો પેલા ઝાડની પાછળ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે મજબૂત પોલીસ વાળા છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને જીવંત હોય એવો ગ્રેટેસ્ટ મહાન ડિટેક્ટિવ જાસૂસ કોણ? વેલેન્ટીન. એ ત્યાં ઉભો છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? તેઓ અહીંયા કઈ રીતે, આ બોલે છે કોણ? ફાધર બ્રાઉન જ બોલે છે કે તેઓ અહીંયા કઈ રીતે આવ્યા તું પૂછીશ? આઈ બ્રોટ ધેમ, હું એને લાવ્યો છું. ઓફ કોર્સ. હાઉ ડીડ આઈ ડુ ઇટ? કેવી રીતે લાવ્યો એને? વાય આઈ ટેલ યુ ઇફ યુ લાઈક. જો તારે જાણવું હોય તો હું તને કહું હું એ કેવી રીતે લાવ્યો એને. લોર્ડ બ્લેસ યુ, ભગવાન તારી ઉપર આશીર્વાદ આપે. વી હેવ ટુ નો 20 such things when we work among the criminal classes. કે જ્યારે આપણે ગુના શોધકો અને ક્રિમિનલ છે, ક્રિમિનલ વચ્ચે રહેતા હોઈએ, આવા ગુનેગારો વચ્ચે રહેતા હોઈએ, તો એની 20 બાબતો જાણતા હોય. એના વિશે 20 બાબતો જાણવી પડે ને જાણતા હોય. ટૂંકમાં એ ફાધર બ્રાઉન જે છે પોતાનું સિક્રેટ રિવીલ કરે છે કે ફાધર બ્રાઉન જે છે ઓલા ડિટેક્ટિવને કઈ રીતે અહીંયા લઈ આવ્યા. બરોબર, ઓલા લોકો તો આવ્યા તેની રીતે, પણ ફાધર બ્રાઉનનું કેવું એમ છે કે ફાધર બ્રાઉન જે છે એ આ લોકોને બોલાવ્યા છે. એ લોકો, એ ફાધર બ્રાઉન જે છે આ લોકોને આ નોતર્યા છે અહીંયા. જોઈએ છે શું થાય છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ. કે મને ખબર નહોતી, મને ખાતરી નહોતી કે તું ચોર છો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ. કે મેં તારી એક પરીક્ષા લીધી કે જોવા માટે કે તું જે છે પોતાની જાતને રિવીલ કરે છો કે નહીં. A man generally makes a small sense if he finds salt in his coffee. બરોબર, જ્યારે માણસને કંઈક દાળમાં કાળું લાગે ને ત્યારે થોડુંક બરાડી ઉઠે. હવે એક્ઝામ્પલ તરીકે હું અને તમે સામાન્ય માણસો, આપણે કોઈ જમવા ગયા હોય, ઢોસા ખાવા ગયા હોય, અને આપણા મૈસૂરમાં જે છે મીઠું 3 વાર નખાઈ ગયું હોય, આપણે શું કહેવાય? ભાઈ આ જોવો તો આમ હોય કે ચાખો ખરા એકવાર, કેવું હાવ ખારું ખારું કરીને ધૂધવા જેવું, લાવો ફરી વાર નવું લઈ આવો. સામાન્ય માણસો, બરોબર. આપણે ભાઈ બિલ પેમેન્ટ કરવાનું છે, મફત થોડું ખાવાનું છે, અને તમે આવું ડબલ ટ્રિપલ મીઠું નાખીને આપો, થોડું ચાલે? હે ને? આપણે કંઈક બોલવાનું તો છે કે નહીં? તો શું કહે છે કે શું કહે છે કે જ્યારે એક સામાન્ય માણસને જ્યારે એની કોફીમાં મીઠું મળે ને ત્યારે એ થોડોક બરાડી ઉઠે, વેટર સાથે બાંધે, મેનેજરને બોલાવવાની કોશિશ કરે. ઇફ હી ડઝન્ટ, જો એ એવું નથી કરતો, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. જો એવું નથી કરતો, જો એ મીઠું નાખેલી કોફી જે છે ચાખીને સાઈડમાં મૂકી દે છે, કોઈને બોલાવતો નથી, તેનો મતલબ એમ છે કે એની પાસે ચૂપ રહેવા માટેનું કંઈક કારણ છે. I changed that salt and sugar. મેં જે ખાંડ ને મીઠાની અદલા બદલી કરી હતી. And you kept quiet, અને તું ચૂપ રહ્યો. તારા ખાંડમાં, તારી કોફીમાં ખાંડની જગ્યાએ મીઠું પડી ગયું, તે ચાખી લીધું, તને ખબર પડી ગઈ કે કોફીમાં મીઠું છે, તો એ તું કાંઈ બોલ્યો નહીં. A man generally objects if his bill is 3 times too big. એક સામાન્ય માણસ બરાડી ઉઠે જ્યારે એનું ખાવાનું બિલ 3 ગણું વધીને આવે. મેં હમણાં વાત કરી, આગળ આપણે પાઠમાં વાત કરી હતી, 500 રૂપિયાનું જેમાં હોય 1500 નું બિલ આવે તો રાયડું જ નાખવાનું ને, આ કેમ ભાઈ બિલ કેમ એટલાનું? 150 રૂપિયાનું નાનું હોય કાંઈ? હે, બરોબર ને? શું કહે છે? અને ઇફ હી પેઝ ઇટ, જો એ ચૂકવી દે, એ 3 ગણું બિલ પણ શું કરી નાખે? ચૂકવી દે. હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. એની પાસે એક ઉદ્દેશ્ય હોય કે જેના દ્વારા એ અનનોટિસ્ડ, એટલે કે કોઈના ધ્યાનમાં એવા વગર જે છે ચૂપચાપ નીકળવા માંગતો હોય. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું ને તે ચૂકવી પણ દીધું. The world seemed waiting for Flambeau to leap like a tiger. આખી દુનિયા, કે જાણે આખી દુનિયા ફ્લેમ્બુને વાઘની જેમ ઉછળતો જોવા માંગતી હતી.
but he was held back by a spell. પણ જાણે કે કોઈ એના ઉપર મંત્ર ફૂકી દીધો હોય, શ્રાપ ફૂકી દીધો હોય, એમ ઈ ચૂપચાપ ઊભો હતો. He was stunned with utter curiosity. એ કુતૂહલથી આશ્ચર્યપૂર્વક જે છે ચૂપચાપ ઊભો હતો. ફ્લેમ્બુ જેવો ચોર. બરોબર, અહીંયા શું કહે છે, જો પેલા તો વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ એટલે શું, આખી દુનિયા રાહ જોઈતી હતી, બધા એને જોતા હતા, એવું એને એમ નહીં, બધા જોતા હતા એટલે ટૂંકમાં એને જોવા વાળા માણસો. ફ્લેમ્બુની સામે હતા ફાધર બ્રાઉન, પાછળ ઉભેલો વેલેન્ટિન નામનો ડિટેક્ટિવ, એના બે પોલીસ વાળા. એટલા લોકો જે છે ફ્લેમ્બુને ઉછળતો જોવા માંગતા હતા કે હમણાં ફ્લેમ્બુ ઉછળશે, કાંઈક કરશે, ફાધર બ્રાઉનનું ગળું પકડશે ને મારશે, એવું કંઈક કરશે, પણ નહીં, એને એવું કાંઈ ન કર્યું. ફ્લેમ્બુને આશ્ચર્ય જેટલું થતું હતું, એ સ્ટન્ડ આઘાત પામી ગયો હતો કે એના જેવા શાતીર ચોરને એક સામાન્ય પાદરીએ જે છે મૂર્ખ બનાવી દીધો. એટલે એને જે છે કઈ થતું નહોતું, આમ ચૂપચાપ ઉભો હતો, સ્ટન્ડ, આશ્ચર્યચકિત. આહા, આગળ શું થાય છે, વર્ડ્સ સ્પોઇલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ. એના શબ્દોમાંથી જે છે, એના મોઢામાંથી શબ્દો બહાર નીકળ્યા. I'd rather die than be tricked by a little priest. તારા જેવા બાઠિયા પાદરીની ચાલાકીમાં આવી જવા કરતા, મૂર્ખ બનવા કરતા હું મરવાનું પસંદ કરીશ, એવું ફ્લેમ્બુ કહે છે. Well went on Father Brown, કે કાંઈ નહીં ફાધર બ્રાઉન બોલવાને એને ચાલુ રાખ્યું. As you wouldn't leave any trackers for the police, of course somebody had to act at every place we went. ફાધર બ્રાઉને જે છે ચાલુ રાખ્યું બોલવાનું કે તું તો જે છે ચૂપચાપ નીકળી જતો તો બધી જગ્યાએ, કોફી પીવા જાય તોય ત્યાં મીઠું મળે તોય તું કાંઈ બોલે નહીં, આમ ચૂપચાપ નીકળી જાય એટલે કોઈને ખબર પડે નહીં કે ભાઈ કોઈ આવ્યું તું નહોતું આવ્યું, ફ્લેમ્બો આવ્યો તો નહોતો આવ્યો. હવે તું તો કાંઈ નહોતો કરતો તો મારે તો કાંઈ કરવું કે નહીં, તને પકડાવવા માટે મારે તો કાંઈ અખતરા કરવા ને. તો હું કહે છે, I did something that people would talk about it for the rest of the day. એ બધી જગ્યાએ શું કહે છે, every place we went to, આપણે જેટલી જગ્યાએ ગયા એ બધી જગ્યાએ મેં કાંઈક એવું કરી નાખ્યું કે જેના કારણે એ બાબત વિશે લોકો આખો દિવસ વાત તો કરે છે. હવે સીધી વસ્તુ છે કે આપણે ક્લાસની અંદર કોઈ છોકરાએ જે છે ઊભો થઈને પાણીનો બાટલો છૂટો બોર્ડ ઉપર માર્યો હોય, મારવાનું નથી, કોઈ મારતા નહીં ભાઈ, મારા વિદ્યાર્થીઓ ડાયા છે એમ તો. એક છોકરો ઊભો થયો રેડી, અચાનક કોઈ કારણ વગર, હાલો ક્લાસમાં શિક્ષક નથી પણ એ છોકરો ઊભો થયો, પોતાનો જે છે પાણીની બોટલ લીધી ને બોર્ડ ઉપર ઘા કરી. આ વાત આખા દિવસની ચર્ચાનો વિષય હોય જ, બરોબર ને. તો કંઈક આવી ઘટના કરવી પડે કે જેના કારણે લોકોના ધ્યાનમાં આવે, લોકો એને હાઇલાઇટ કરે. હવે ફ્લેમ્બુ ચોર જે છે તો ચૂપચાપ દરેક જગ્યાએ નીકળવાનો પ્રયત્ન કરતો હતો, ફાધર બ્રાઉન થોડા નીકળવા દે. શું કહે છે અહીંયા કે I didn't do much harm, મેં બહુ જાજુ નુકસાન નથી પહોંચાડ્યું. A special wall, split apples, a broken window. કે શું કહે છે, સૂપથી બગાડેલી દિવાલ, વિખાઈ ગયેલા સફરજન, તૂટેલી બારી, but I saved the cross it. પણ મેં ક્રોસ બચાવી લીધું. ટૂંકમાં આ બધું કામ, જે સૂપ ઢોળવાનું કામ, સફરજન આમ તેમ કરવાનું કામ, એ બધું કામ કરેલું કોણે, ફાધર બ્રાઉને કરેલું. કોના માટે, તો કે વેલેન્ટિન નામનો જે જાસૂસ છે ને, એ આ લોકોનો પીછો કરી શકે એના માટે. જોયું, ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાઉ. ને અત્યારે જે છે એ જે ક્રોસ મેં બચાવ્યું છે, એ ક્રોસ ક્યાં છે, તો કે વેસ્ટમિનિસ્ટર છે, મારા મિત્ર પાસે. How do you know all these criminal tricks? cried ફ્લેમ્બુ. ફ્લેમ્બુએ જે છે જોરથી બૂમ પાડીને કહ્યું કે તમે આ બધી ક્રિમિનલની ચાલાકી, તમે આ બધી ગુનેગારની ચાલાકી કઈ રીતે જાણો છો? The shadow of a smile crossed the round simple face of his priest. શું કહે છે કે પાદરીના ચહેરા ઉપર એક નાની એવી મામૂલી સ્માઇલ આવી, એક એને હાસ્યની ઝાંખી ફેલાતી કે હવે હાસ્ય થશે એવું લાગ્યું. Oh, by being a foolish priest, I suppose. એને કહ્યું કે અરે હું તો એક મૂર્ખ પાદરી છું એટલે મને બધું આવડે. Don't you realize that a man who simply hears a man's real sins is like to be aware of all human evil? કે શું તેવું નથી જાણતું, તને એવું નથી લાગતું? Don't you realize કે તને એવું નથી લાગતું કે એક માણસ એટલે કે પાદરી, એક માણસ જે માણસના ક્રિમિનલ્સના એના જે ક્રાઇમ્સ હોય બધું સાંભળતો હોય તો એ ખરેખર જે છે એ ક્રિમિનલની જેમ વિચારતો હોય. વિચારો, પાદરી જે છે, પ્રાઇસ્ટ જે છે, ફાધર બ્રાઉન જે છે એ ચર્ચમાં, હવે ફાધર બ્રાઉનનું કામ શું? લોકો આવે અને પોતાના ક્રાઇમ જે છે, પોતાના ગુનાઓ જે છે કબૂલ કરે કે એણે આવા ગુના કરેલા છે.
ટૂંકમાં ફાધર બ્રાઉનનું રોજનું કામ શું છે? લોકો આવે એના ગુનાઓ સાંભળવાના. માણસ કેટલા હદ સુધી ગુનેગાર હોઈ શકે ને એ કોને તો કે પાદરીને જ ખબર હોય. બરોબર, જેટલા ગુનાઓ કરેલા હોય ને લોકો જે છે અંદર આવે, પોતાના ગુનાઓની કબૂલાત કરે, ફાધર બ્રાઉન સાંભળે. રોજનું ને પાછું રોજનું સાંભળવાનું થયું. તો હું કહે છે, તને એવું નથી લાગતું કે ભાઈ રોજે જે વ્યક્તિ આ સાંભળતો હોય, માણસના કર્મને સાંભળતો, એના જે પાપને સાંભળતો હોય, તો એ હ્યુમન ઇવિલ, માણસ કેટલો દુર્ગુણોથી વાકેફ હોય એને નહીં ખબર હોય? Also, another part of my trade too made me sure you weren't a priest. અને બીજી એનાથી વધી મારા વ્યવસાયના સિક્કાઓને હું પ્રિસ્ટ છું તો તું અહીંયા પ્રિસ્ટના વેશમાં છો, પાદરીના વેશમાં છો, તો મારા અમુક વ્યવસાયના લક્ષણો હોય જેના કારણે મને ખબર પડી ગઈ કે તું પાદરી નથી. બરોબર, એ ફ્લેમ્બુ જે છે કોના વેશમાં હતો? એ પાદરીના વેશમાં, ફાધરના બે વેશમાં જે છે એ હતો. તો એ ફાધર બ્રાઉનને અંદાજો આવી ગયો કે ભાઈ આ પાદરી નથી, એક્ટિંગ કરે છે, આ ખોટું છે. વોટ આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ. હતપ્રત થઈ ગયેલા ચોરે પૂછ્યું, શું? You attacked the reason, said Father Brown. It bad theology. તે તર્ક પર હુમલો કર્યો. તને ખાલી એવું લાગ્યું કે હું ચોર છું અને એના ઉપર તે જે છે મારો પીછો કર્યો. આ તો બહુ ખોટી પદ્ધતિ છે. As he turned away to collect his things, the three policemen came out from the under the trees. જેવો એ પોતાનું ચીજ વસ્તુ લેવા માટે પાછળ ફર્યો, હાથમાં કંઈક સુટકેસ બુટકેસ જેવું હશે તો લેવા માટે જેવો એ પાછળ ફર્યો તો ત્રણ પોલીસ વાળાએ જે છે ને પકડી લીધો. સર, પોલીસ વાળા તો બે નહોતા, ત્રણ ક્યાં થઈ ગયા? ત્રણ જ તેને, બે પોલીસ વાળા અને એક ખુદ કોણ? વેલેન્ટીન, ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ. ફ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બુ જે છે એક કલાકાર અને ખેલાડી હતો. He stepped back and grandly bowed down to Valentine. તે એક ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટીનને સામે જે છે પોતાનું માથું નમાવ્યું. હવે જો આ ખાલી વાત તમને કહી દઉં, એક શું છે કે આવા જે શાતિર ચોર હોય ને, આવા જે ઉચ્ચ લેવલના જે ચોર હોય ને, એ ચોરી ખાલી પોતાના આમ કહેવાય પૈસા માટે એના માટે ન કરતા હોય, પોતાની પ્રખ્યાતિ માટે, પોતે વિખ્યાત થઈ જાય, પ્રખ્યાત થઈ જાય એના માટે કરતા હોય. બરોબર, પોતાની કલાકારી, જે ચોરી કરવાની કલા છે એનામાં, એ કલાકારી આખી દુનિયાને જણાવવા માંગતા હોય. અને પાછા હોય થોડાક ઈમાનદાર, ઓનેસ્ટ પણ. બરોબર, જ્યારે હાર સ્વીકારે, જ્યારે હાર માની લે ને, ત્યારે સામે ઉભાલા વ્યક્તિ સામે નમન કરે, માથું ઝુકાવે, અથવા એને કહી દે, હા ભાઈ તમે મને પકડી લીધો, હું મારી હાર સ્વીકારું છું, એવી બધી વાતો. તો અહીંયા વેલેન્ટીન એને પકડે છે અને જે ફ્લેમ્બો જે છે, ફ્લેમ્બો શું કરે છે તો કે વેલેન્ટીન સામે પોતાનું માથું ઝુકાવે છે કે હા ભાઈ તમે મને પકડી લીધો, હું મારી હાર સ્વીકારું છું. તો શું કહે છે આગળ કે ડોન્ટ બો ટુ મી, મારી સામે ઝૂકવાની જરૂર નથી. વેલેન્ટીન કહે છે, વેલેન્ટીન જે ડિટેક્ટિવ છે એ કહે છે કે મારી સામે ઝૂકવાની જરૂર નથી. માય મેન, said the Valentine with a silver cleanness. બરોબર, પોતાની સ્પષ્ટતા વર્ણન કરતા કહ્યું કે ભાઈ મેં તને નથી પકડ્યો, મારી સામે ઝૂકવાની કોઈ જરૂર નથી. Let us both bow to our master. ચાલો આપણે બધાય મળીને, આપણે બે મળીને આપણા માલિક, માલિક એટલે કોણ તો કે ભગવાનની વાત કરે છે, ઈસુની વાત કરે છે, એને વંદન કરીએ. બરોબર, અને અહીંયા જે છે આ પાઠનો અંત આવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 6 નો રીડ નંબર 1. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 6 નો રીડ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.